રાજકોટ મોરબી હાઈવે પરની અહીંયા પણ એબીપી અસ્મિતાએ નગરોળ પ્રશાસનને જગાડવા માટે રિયાલિટી ચેક કર્યું। દ્રશ્યો વહેલી સવારે 5 વાગ્યાની આસપાસના છે, જ્યાં બેડી ગામ નજીક હાઈવે પર ઠેક ઠેકાણે રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે। હાઈવે પર રખડતા ઢોરના કારણે અકસ્માતની અનેક ઘટનાઓ બની ચૂકી છે। પશુ માલિકો રાત્રિ દરમિયાન પોતાના માલઢોરને રઝળતા મૂકી દેતા હોય છે, જેના કારણે અકસ્માતનો ખતરો વધી જતો હોય છે। ટોલ વસૂલવામાં નંબર 1 હાઈવે ઓથોરિટી રસ્તા પરથી રખડતા ઢોર ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ છે। હવે સવાલ એ છે કે ક્યારે ગુજરાત રખડતા ઢોર મુક્ત થશે? હાઈવે પર રખડતા ઢોરની રંજાડનો અંત ક્યારે આવશે? ક્યારે જાગશે હાઈવે ઓથોરિટી પ્રશાસન? રસ્તે રઝળતા મોતથી નાગરિકોને ક્યારે છુટકારો મળશે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે। રાજકોટ શહેરને જોડતા મોટા ભાગના હાઈવે છે, ત્યાં રસ્તા ઉપર પશુઓ જોવા મળે છે। અત્યારે રાજકોટ મોરબી હાઈવે છે, ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। ગૌરીદળ નજીક જોઈ શકાય છે કે ગાયો રસ્તા ઉપર હોવાના કારણે, પશુઓ રસ્તા ઉપર હોવાના કારણે અકસ્માતો થતા હોય છે। રાજ્યની અંદર અકસ્માતોની અંદર જે રસ્તા ઉપર ગાયો કે પશુ હોવાના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ સતત વધતું જાય છે। રાત્રિનો સમય છે, અત્યારે બરોબર રાત્રિના 5 વાગ્યા છે અને જોઈ શકાય છે કે વહેલી સવારે પણ જે આ રીતે વાહન ચાલકો છે તેમને જે આંખમાં લાઇટ આવતી હોવાના કારણે દેખાતા નથી। જે મોટાભાગના રેઢિયાર જે પશુઓ હોય છે, અહીંયા ગામ લોકો આપણી સાથે છે। આપણે હાઈવે ઉપર અહીંયા આવી પહોંચ્યા છીએ। ભાઈ, તમે શું કહેવા માંગશો? તમે શું કહેવા માંગશો? જે ફાવે એ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, રસ્તા ઉપર જે ઢોર હોય છે, શું કહેવા માંગશો? ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે અત્યારે ગામ લોકો કે હાઈવે ઉપર જે લોકો છે તે પણ આ બાબતે કંઈ પણ બોલવા માંગતા નથી, પરંતુ જે અહીંયા જે બેન છે, બેન તમે શું કહેવા માંગશો? અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે હાઈવે ઉપર, રાતે દેખાય નહીં, તમે સ્વાભાવિક છે, તમે એક ગામના વ્યક્તિ તરીકે શું કહેવા માંગશો? અમે એમ કહી શકીએ કે ઢોરને તગાડવા જોઈએ, આગા લઈ જવા જોઈએ। તમારે રાજકોટ વાળા બધા મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય ને ઢોર, તો અકસ્માત ઓછા થાય। ગામડામાં આવે, હાઈવે ઉપર આવે, મ્યુનિસિપાલિટી વાળાનો વિસ્તાર નથી આવતો, તો આનું શું કરવાનું? પણ તો આનું શું કરવાનું અમારે? બરોબર, અકસ્માત થઈ જાય છે, થઈ જાય છે, બહુ જ થાય છે અકસ્માત। અહીંયા તમારી દુકાન આવેલી છે, થાય છે ક્યારે અકસ્માત થાય છે? દુકાને નથી થતો અહીંયા, પણ આમ આગળ પાછળ થતા હોય ને। ગ્રામ્યના સરપંચને પણ થોડુંક ધ્યાન દોરીને અત્યારે રોડ ઉપર જે આ ઢોર છે કે ગામના જે પણ ના હોય તો ખુલ્લા મૂકી દેતા હોય રાત્રે, તો એ લોકોને નોટિસ આપવી જોઈએ। બરોબર, બધા હાઈવે ઉપર આ રીતે અકસ્માત ઘણા અમુક ઢોરના કારણે વધુ થાય છે। રાતના કારણે કારણ કે લાઇટનો પ્રકાશ સામે આવતો હોય, આંખમાં આવવાના કારણે ડ્રાઈવરનો અત્યારનો ટાઈમ છે 4-5 વાગ્યાનો, તો એમાં શું હોય કે સામે આવવાના પ્રકાશના કારણે આંખ ઝલપાઈ જાય, ક્યારેક વાહન કોઈ ઢોર વાહન ન દેખાય તો વળી આકસ્મિક મોટું થઈ શકે। અકસ્માતોનું પ્રમાણ જે વધતું હોય છે, ગંભીર પ્રકારની લોકોને ઈજા થાય છે। વાહનોની સામે લાઇટો આવતી હોવાના કારણે જે લોકોને જે ગાયો કે પશુઓ દેખાતા નથી, જેના કારણે ગંભીર પ્રકારની જે ઈજાઓ થાય છે, અકસ્માતો થાય છે। અત્યારે પણ જોઈ શકાય છે કે મોરબી હાઈવે પર સતત ટ્રાફિક હોય છે। જે તે ગ્રામ્ય વિસ્તારના લોકો અથવા તો હાઈવેના જે જવાબદાર અધિકારીઓ છે તેમના દ્વારા, અથવા તો ગ્રામ પંચાયતો છે તેમના દ્વારા આ રેઢિયાર ગાયો રસ્તા ઉપર ન આવે, રેઢિયાર પશુઓ જે છે તે રસ્તા ઉપર ન આવે, તે માટેના પ્રયાસો કરવા જોઈએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।